આગળ સમાચારો તરફ નજર કરીએ તો વડોદરાની પારુલ યુનિવર્સિટી ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વિકસિત ભારત આંત્રપ્રિયોર સમિટ યોજાઈ હતી, જેમાં તેમણે યુવાનોના ઇનોવેશન અને સ્ટાર્ટઅપ આઈડિયાઝ નિહાળી ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કર્યો હતો। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં દેશમાં સ્ટાર્ટઅપ ક્રાંતિ આવી છે, જેનાથી ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા 354થી વધીને 2.5 લાખે પહોંચી છે અને દેશ પિનથી પ્લેન સુધીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યો છે। તેમણે યુવાનોને 3I ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કહી શકાય કે ઇન્ડસ્ટ્રીના મંત્ર સાથે આગળ વધવા આહવાન કર્યું છે। જી હા, મહત્વનું છે કે યુવાનોને 3I એટલે કે ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીના મંત્ર સાથે આગળ વધવા માટે આહવાન કર્યું હતું। આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત અનેક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા।